નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા એસપી રોહન આનંદની અધ્યક્ષતામાં કરજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। તેરા તુજકો અર્પણ અંતર્ગત પોલીસ દ્વારા સાયબર ફ્રોડ, ઘર ચોરી, મોબાઈલ ચોરી વગેરે ગુનાના રિકવર થયેલ મોબાઈલ અને નાણાં અરજદારને પરત કરવામાં આવ્યા હતા। કરજણ પોલીસ દ્વારા 28 જેટલા અરજદારોને ₹25 લાખની માતબર રકમના મોબાઈલ અને રોકડ અરજદારોને પરત કરવામાં આવતા અરજદારોમાં ખુશી જોવા મળી હતી। આ તબક્કે અરજદારોએ પોલીસનો આભાર માન્યો હતો। આવા કાર્યક્રમો ખરેખર પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કરે છે। બીજી તરફ આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામ અને 27ના રોજ રથયાત્રાને લઈ શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડાએ હાજર નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે નાગરિકોને કામ કરવાની સૂચના આપવામાં આવી હતી। આજરોજ કરજણ પોલીસના પ્રાંગણમાં પબ્લિક સાથે સંવાદ યોજવામાં આવ્યા હતા, જેમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમની પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક લોકોના મોબાઈલ અને સાયબર ફ્રોડમાં વહી ગયેલા નાના લોકોને પરત કરવામાં આવેલ હતા અને સાથે સાથે જો 27 તારીખ રથયાત્રાનું આયોજન છે, આ બાબતના આયોજકો સાથે ડિટેલ ચર્ચા કરવામાં આવી હતી। સર, ડીજેને જે લઈને જે વાત કરવામાં આવી છે અને આગામી 25 તારીખના રોજ ઇલેક્શનનું પરિણામ પણ છે, ત્રણ વસ્તુઓ છે। ચૂંટણી તો 25 તારીખની મતગણતરી પણ છે, તો એ આયોજન પણ અને એ આખું એક શાંતિપૂર્ણ માહોલમાં પૂરા થાય આ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે કોઈ પણ ધાર્મિક તહેવારમાં ડીજેમાં કોઈ ઉશ્કેરણીજનક સોંગ નહીં વાગે આ બાબતમાં ખાસ સૂચના કરવામાં આવી। સર, કેટલા રકમનો મુદ્દામાલ પાછો અત્યારે અમે લોકો લગભગ 10 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડમાં પરત થઈ ગયેલા અને લગભગ 20 જેટલા મોબાઈલ અમે લોકો પરત કર્યા।